સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ। ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી। દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક ઘમાસાણ ચરમસીમાએ। પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટને સર્વોપરી માનવાનો પ્રયાસ કરાયો, પરંતુ ક્ષેત્રીય નેતાઓએ પ્રયત્નો પર પાણી ફેરવી દીધું। મેન્ડેટ વિરુદ્ધ ભાજપના આગેવાનો સામસામે મેદાનમાં જોવા મળશે। શીરપુરા ગામે ખાનગી કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી તંત્રને રજૂઆત કરી। અંકલેશ્વરની વોકહાર્ટ કંપનીમાં કામદારોએ વિવિધ માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરોને ગોઠવી દીધા। કંપની સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરો ગોઠવી દઈને કર્મચારીઓને અંદર પ્રવેશતા અટકાવતા મામલો વિવાદિત બન્યો। અંકલેશ્વર શારદા ભવન ખાતે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ। પ્રાંત અધિકારી અને જીપીસીબીના રિજનલ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ લોક સુનાવણીમાં ગ્રામજનોની પાંખી હાજરી। લોક સુનાવણીમાં માંડ 10 જેટલા ગામના પ્રતિનિધિઓ હાજર રહ્યા। લોક સુનાવણીને રદ કરીને પુનઃ નવેસરથી યોજવાની માંગ। અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલે ₹4 લાખનું બિલ આપતા પરિવારજનોનો હોબાળો। હોસ્પિટલ સત્તાધીશોએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને બોલાવવાની ફરજ પડી। શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલી રવિપૂજન સોસાયટીમાં રહેતા નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થાન ઉપર આજે બોર્ડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે। ભરૂચ જિલ્લામાં હાલમાં નિમાયેલા ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ નયન ઉર્ફે બોબડા સામે ગુંડા એક્ટ 2025 મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે। તેના નિવાસસ્થાન ઉપર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। આજે સવારે બોર્ડા વિભાગના અધિકારીઓએ પોલીસ દળની હાજરીમાં જેસીબી અને હથોડાથી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર પોલીસે મજબૂત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। કામગીરી દરમિયાન તંત્રના પગલાંના કારણે વિસ્તારના રહેવાસીઓમાં ભારે ચર્ચા જાગી હતી। સરકારી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુંડા એક્ટ હેઠળ નામ નોંધાયેલા વ્યક્તિઓના ગેરકાયદેસર બાંધકામો સામે ભવિષ્યમાં પણ નિરંકુશ કાર્યવાહી ચાલુ રહેશે। દૂધધારા ડેરીની ચૂંટણીને લઈ ભાજપમાં આંતરિક ઘમાસાણ ચરમસીમાએ છે। પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટને સર્વોપરી માનવાનો પ્રયાસ કરાયો, પરંતુ ક્ષેત્રીય નેતાઓએ આ પ્રયત્નો પર પાણી ફેરવી દીધું છે। મેન્ડેટ વિરુદ્ધ ભાજપના આગેવાનો સામસામે મેદાનમાં જોવા મળશે। ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલમાંથી CR પાટીલના મેન્ડેટ વિરુદ્ધ એક નહીં પણ 12 ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા છે। અરુણસિંહ રાણાના સમર્થનમાં ઉભેલા 3 ઉમેદવારોમાંથી એક ઉમેદવાર પ્રકાશ દેસાઈને માજી ચેરમેન ઘનશ્યામ પટેલે બિનહરીફ બનાવી દીધા છે, પરંતુ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ નમતું જોખ્યું નહીં। અમારી વિકાસ સહકાર પેનલ 15 ઉમેદવાર પૈકી એક અમારા ઉમેદવાર બિનહરીફ આવેલા છે, પ્રકાશભાઈ દેસાઈ। અમારા સહકાર વિકાસ પેનલને આજે ખૂબ આનંદ અને લાગણી અનુભવીએ છીએ, અને અમે લોકો અમારા વિકાસ પેનલ પ્રજાની અંદર અમે વહીવટની કુશળતા
અને અમે અમારું ધ્યેય પ્રમાણે અમે આ ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારો ભાવ મળે એવું કામ અમે કરવાના છે. તમારા જે 14 ઉમેદવાર છે એ મેન્ડેટ વિરોધી ગયા છે, એમના ઉપર કોઈ કાર્યવાહી કરે પાર્ટી, તેના માટે શું તૈયારી છે? એમાં એવું જ છે કે કાર્યવાહીનો સવાલ થતો નથી. બીજા 2 પણ ઉમેદવાર એમને મેન્ડેટ હતો છતાં પણ ઊભા રાખ્યા છે. ઠીક છે, અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો અમે લડીશું અને પછી અમે લડીને અમારી હાઈકમાન્ડને અમે મળીશું. માર્કેટમાં એક વાત એવી પણ ચાલે છે કે જો આ ઇલેક્શન અંદર કંઈ ઉપલા હાઈકમાન્ડ દ્વારા કોઈ અનિશ્ચિત નિર્ણય લેવાશે તો કોઈ અલગ પાર્ટી કે અલગ કંઈ એવું વિચાર્યું છે? ફરીથી કહું છું, હું ભારતીય જનતા પાર્ટીમાં છું, 3 વાર ધારાસભ્ય પણ બનેલો છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં અમારી ટીમ, તમામ ટીમ પ્યોર બીજેપીની છે. તમારા 15માંથી જે 12 છે વિધાઉટ મેન્ડેટ લડે છે બીજેપીના, એમના ઉપર કોઈ કાર્યવાહી થાય તો તમારું શું રણનીતિ? અમારી કાર્યવાહી અમારી થશે એવું અમને પણ પોતાને એવી અમને ખબર નથી. થાય તો તમારું શું સ્ટેન્ડ? અમારો કોઈ નિર્ણય ક્લિયર છે કે વિકાસ પેનલ ભારતીય જનતા પાર્ટીની છે અને રહેવાની છે, ગોત્ર બદલાવાનું નથી. જેવી રીતના પ્રકાશભાઈ દેસાઈ બિનહરીફ થયા એવી રીતના બાકીના ઉમેદવાર માટે તમે પ્રયાસ કર્યો તો બિનહરીફ થઈ? પ્રકાશભાઈ ઉમેદવાર સમર્થન સાથે આખો ઝઘડિયા તાલુકો અકબંધ છે અને પ્રકાશભાઈની જીત એ અમારી જીત છે, સૌની જીત છે જિલ્લાની. 15માંથી કેટલા ઉમેદવાર તમે એમ કહી શકો છો કે જીતનો દાવો કરી શકો? અમે જીતવાના છે, 100% જીતવાના છે. ઘનશ્યામ પટેલે કહ્યું છે કે પોતાના પુત્ર સાગર પટેલ સહિત ભાજપનો મેન્ડેટ ન મેળવનાર કેટલાક ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચી લીધા છે, જેનાથી તેઓ CR પાટીલના મેન્ડેટને માન આપી રહ્યા છે. દૂધધારા ડેરી ભરૂચની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યા હતા તે પૈકી પ્રકાશભાઈ દેસાઈ ઉમરલા ઝોનમાંથી અમે એમને બિનહરીફ કરાવી દીધા છે. એમની સામે જે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ ભર્યું હતું તે ખેંચી લીધું છે અને એ અંગેનું સ્ટેટમેન્ટ મીડિયામાં ફરતું પણ થયું છે. આ ઉપરાંત બાકીના જે પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવારો છે એટલા જ અમે રાખ્યા છે. એની સામેના જે બાકીના ડમીમાં ફોર્મ ભરાવ્યા હતા, અન્ય રીતે ફોર્મ ભર્યા હતા, એ તમામ ફોર્મ અમે અમારી પેનલમાંથી ખેંચાવી લીધા છે. અમે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે એ પાર્ટીના મેન્ડેટનું અક્ષરશઃ પાલન પણ કર્યું છે. બાકીના લોકોએ સામે જે પેનલ બનાવી છે એ એક અલગ અલગ નામે બનાવી છે, પાર્ટીના જ કાર્યકર્તાઓ છે. હવે આગળની કાર્યવાહી પાર્ટી શું કરે છે એ પ્રદેશનો વિષય છે. મને મારા મતદારો ઉપર પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં જંગી બહુમતીથી આપણે ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપેલી પેનલ 100% વિજેતા બનવાની છે. બીજી તરફ અરુણ સિરણા અને પ્રકાશ દેસાઈ તેમની પેનલને ચૂંટણી લડાવવા મક્કમ છે. જોકે અમૂલ ડેરીની ચૂંટણી જેવી પરિસ્થિતિ પુનરાવર્તિત ન થાય અને પક્ષ વિરુદ્ધ કાર્ય બદલ શિસ્તભંગની કાર્યવાહી થાય તો અરુણ સિરણા અને પ્રકાશ દેસાઈની મુશ્કેલી વધી શકે છે. ચૂંટણી પ્રક્રિયાની અંતિમ વિગતો મુજબ કુલ 21 ઉમેદવારો પત્ર પરત ખેંચાયા છે અને 1 બેઠક બિનહરીફ ગઈ છે. હવે 14 બેઠકો માટે 19 સપ્ટેમ્બરે મતદાન યોજાવાનું છે. આ બધાની વચ્ચે એક ગણગણાટ એ પણ છે કે મેન્ડેટ ન મેળવનાર સામે ભાજપ શિસ્તનો કોડો વિજેતો બળવો કરી નવો રાજકીય પક્ષ ઊભો કરવાની ચીમકી પણ અપાઈ શકે છે. 22 ઉમેદવારો છે બંને પેનલના થઈને અને અપક્ષો થઈને, અને 4 મહિલાના ફોર્મ છે. અનામત જે મહિલા જિલ્લા અનામત જે છે અને મહિલા અનામત એમાં 4 ફોર્મો છે અને ST આદિવાસી તરીકે આદિજાતિ તરીકે 3 ફોર્મો છે. એ ફોર્મો ટોટલ બધા થાય છે 31 કે 29 ને એની આજે હવે પછી ઇલેક્શન થવાનું છે આની અંદર, અને આટલા ફોર્મો રહ્યા છે અને અમારે આ જંગ રહેશે. અને ખાસ કરીને ભાજપની જ 2 પેનલો સામે છે. એમની પાર્ટી હવે શું કરે છે, કેમ કે આણંદની અંદર તમે જો કે બીજા બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
અહીં પણ કદાચ પાર્ટી એમનું એક્શન લેશે, મને જે માહિતી છે એ પ્રમાણે. બાકી અમારી પેનલો જીતવાની છે. અમે જે અપક્ષ ઉમેદવારો છે એમાં સંખ્યા અમારી વધશે અને એમાં અમે જીતીશું. ભરૂચના શેરપુરા ગામે ખાનગી કંપની દ્વારા રહેણાંક વિસ્તારોમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી તંત્રને રજૂઆત કરી હતી. ભરૂચના શેરપુરા ગામના રહીશો દ્વારા આજરોજ મોબાઈલ ટાવરની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રહીશોના જણાવ્યા અનુસાર શેરપુરા ગામે બિનખેતીની પરવાનગી મેળવ્યા સિવાય તેમજ ગ્રામ પંચાયતની એનઓસી તથા આજુબાજુના રહીશોની સંમતિ કે એનઓસી લીધા સિવાય રહેણાંક વિસ્તારમાં રહેણાંક મકાનને બિલકુલ લગોલગ ઇન્ડસ ટાવર લિમિટેડ નામની કંપનીને મોબાઈલ ટાવર બનાવવા માટે જગ્યા ભાડેથી આપવામાં આવી છે અને 400 ચોરસ ફૂટ જગ્યામાં 30 મીટર ઊંચો ટાવર બનાવવા માટે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ટાવરના રેડિયેશનથી આજુબાજુના રહીશોને સ્વાસ્થ્ય અને જીવ જોખમમાં મુકાયો છે. સાથે જ રેડિયેશનના કારણે ગંભીર પ્રકારની બીમારી રહીશોને ભવિષ્યમાં થશે તેની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે તંત્ર આ કામગીરી બંધ કરાવે તેવી માંગ કરવામાં આવી છે. હું સરફરાજ હાજી દાઉદ પટેલ, રહેવાસી શેરપુરા વાડી ફળિયામાં રહું છું. અહીંયા એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે. અહીંયા બધા વિલેજના મતલબ અહીંયા રેસિડન્સ એરિયા છે ને રેસિડન્સ એરિયાની નજદીક 100 ફૂટના ટાવરનું નિર્માણ થવા જઈ રહેલું છે. તો આ 100 ફૂટનો ટાવર અમારા ઘરથી 1 મીટરના અંતરે અને આંગણવાડીથી 14 મીટરના અંતરે એપ્રોક્સ આવેલો છે. તો મતલબ આનું રેડિયેશન અમોને નુકસાન પહોંચાડે એમ છે. બીજું કે અહીંયા રહેતા બુઝુર્ગો, પ્રેગ્નેન્ટ વુમનો ને બીજા નાના બાળકોના આની પર અસર થાય એમ છે. તો અમને સરકારશ્રી, કલેક્ટરશ્રીને બધે આવેદન આપેલું છે અને આની મંજૂરી નથી ગ્રામ પંચાયતે આપેલી કે નથી ટીડીઓએ આપેલી. કોઈ પણ જગ્યાએ આની મંજૂરી અમને જોવા મળેલી નથી. તો અમે સરકારશ્રી, કલેક્ટરશ્રીથી આવેદન કરીએ છીએ કે ભાઈ આની પર તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આનું મિનિમમ ડિસ્ટન્સ જે છે કે ભાઈ મલ્ટિપલ એન્ટેના લાગવાના હોય તો 33 મીટરનું ડિસ્ટન્સ જાળવવામાં આવે. મારું નામ છે નદીમ ભીખી. હું શેરપુરા ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ નિભાવું છું. રવિવારે સરફરાજભાઈનો મારા પર ફોન આવ્યો કે મારા ઘરથી 2 મીટર દૂર એક નેટવર્ક ટાવરનું કામ ચાલી રહેલું છે ને ત્યાં 14 થી 15 મીટર જેવી આંગણવાડી છે. નાના છોકરાઓ ભણવા આવે છે આંગણવાડીમાં. તો આ કામ કઈ રીતે ચાલુ થયું છે અને કયા આધારે આ કામ થઈ રહેલું છે તો તમે આવીને જાણ કરો અને જે કંઈ હોય અમને જાણ કરો. હું સ્થળ પર આવ્યો તો કોન્ટ્રાક્ટરની મુલાકાત થઈ. કોન્ટ્રાક્ટર પાસે મેં કીધું કે તમે એનઓસી પંચાયતનું નથી લીધું કે એનઓસી પંચાયતમાં તમે કોઈ માગ્યું નથી કે કોઈ એપ્લિકેશન કરી નથી, આ પંચાયતને કોઈ જાણ કરાવો કે તમે કામ કરો છો. તો કોન્ટ્રાક્ટરે એવું કીધું કે અમારે કંઈક જાણ કરવાની જરૂર નથી રહેતી. રાજપત્રની અંદર ઉલ્લેખ છે કે અમારે કોઈ સક્ષમ અધિકારી કે પંચાયત કોઈનો એનઓસી લેવાની કોઈ જરૂર રહેતી નથી. અમે કામ કરી શકીએ છીએ. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી દવા ઉત્પાદક વોકહાર્ટ કંપનીમાં કામદારોએ પગાર વધારા સહિતની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા કંપની સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરોને ગોઠવી દઈ કર્મચારીઓને અંદર પ્રવેશતા અટકાવતા મામલો વિવાદિત બન્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી દવા ઉત્પાદક કંપની વોકહાર્ટમાં આજરોજ કામદારો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. પગાર વધારો અને અન્ય લાભોની માંગ સાથે કામદારોએ ગેટ પાસે ભેગા થઈને કંપની મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કામદારોનો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારની લીગલ નોટિસ આપ્યા વિના જ કંપનીએ કર્મચારીઓને અંદર જતા અટકાવ્યા હતા. સાથે જ ગેટ પર બાઉન્સર તૈનાત કરી કામદારોને અંદર પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આ અંગે કર્મચારીઓએ જણાવ્યું હતું કે કંપની સાથે છેલ્લા 52 મહિનાથી પગાર વધારા સહિતની માંગ સાથે સેટલમેન્ટની વાતચીત ચાલી રહી હતી. આજરોજ કામદારોએ પગાર વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા કંપની સત્તાધીશોએ બાઉન્સરોને બોલાવીને કામદારોને દબાવવાનો પ્રયાસ કર્યો છે, જે ગેરકાયદેસર છે. બીજી તરફ કંપની મેનેજમેન્ટે પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે કામદારો ગેરકાયદેસર રીતે હડતાલ પર ઉતર્યા છે, તેથી તેમને ફેક્ટરીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી. કામદારો બાંહેધરી પત્ર લખી આપે પછી તેઓને અંદર પ્રવેશ કરવામાં આવશે. मैं देवदत्त दीक्षित यहाँ वखाड़ में एम्प्लॉय हूँ. हम सब लोग का सेटलमेंट चल रहा था, उसके लिए हम लोग नारेबाजी वगैरह करते थे. तो कंपनी ने उसके चलते अचानक जो है ये नोटिस लगा दिया कि किसी को अंदर लेंगे नहीं हम, और सबको बाहर कर दिया है. उसके लिए बाउंसर भी ला के रख दिया और गलत गलत आरोप लगा रहा है कि ये लोग हड़ताल पे गए हैं, जबकि हमने ऐसा कोई डिसीजन लिया नहीं है. ये एकदम गलत आरोप है. तो आगे कुछ जान किया था? कोई जानकारी नहीं दिया था. कंपनी में जो मैनेजमेंट बातचीत हुआ है, बातचीत इसको लेके नहीं हुआ, बाकी सेटलमेंट को लेके बातचीत चल रही थी. ऐसा है. मैं मनोहर आरवारन, વોકર એમ્પ્લોય 20 વર્ષથી આ કંપનીમાં જોબ કરું છું. અત્યારે અચાનક કંપનીને બધા એમ્પ્લોયને ચીપલ લેવાનું ના પાડી દીધી. અત્યારે બધા એમ્પ્લોય બહાર કાઢી મૂકવામાં આવ્યા છે અને કોઈને કંપની અંદર જવા દેતી નથી. આ રીતે અમારી જોડે અચાનક કૃત્ય કંપની કરી રહી છે.
गलत आरोप लगा, कोई कारण, उसका कोई कारण भी नहीं है। कारण वगैरह हमारी जोड़े इतना सलूक करी कंपनी કરી રહી છે અને બાઉન્સર બોલાવીને અમને આ રીતના અહીંયા અત્યાર કરાવી ગઈ છે। કોઈ લીગલ નોટિસ કશું અમને આપેલ નથી અને ડાયરેક્ટ અમને આ રીતના ડ્યુટી પર લેવાનો ઇનકાર કરીને અમને બહાર મૂકી રહ્યા છે બધાને। અમને કોઈ પણ જાતની કોઈ જાણ કરવામાં આવી નથી। અચાનક આ લોકોએ આવું સ્ટેપ લીધું છે અમારી જોડે। અમારે મેનેજમેન્ટ જોડે કોઈ જાતની વાટાઘાટો થઈ નથી। અચાનક આ લોકોએ આવું સ્ટેપ લીધું છે અને બધાને બહાર કાઢી મૂકી દીધા છે। કોઈને અંદર એન્ટર થવા નથી દેતા લોકો। 3 શિપ વાળા બધા અહીંયા બહાર છે। જનરલ શિપ, ફર્સ્ટ, સેકન્ડ, નાઇટ બધા અહીંયા જ છે। કોઈને અંદર આવવા નથી દેતા લોકો અને બાઉન્સર આ લોકોએ મૂકી દીધા છે કંપની પર। શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ। બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે। લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અણબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું, ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ, વિદેશ યોગ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવો, મકાન યોગ। કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીંટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે। કાલસર્પ, ચંડાલ યોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો। સમયથી પહેલા કામ થશે એની 100% ગેરંટી। સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ। મોબાઈલ નંબર 81 416 00 511। અંકલેશ્વરમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આગામી સમયમાં અંદાજે 205 કરોડના ખર્ચે કેટલાક ગામોમાં જમીનમાંથી ક્રૂડ ઓઇલ તેમજ કુદરતી ગેસનું ઉત્પાદન કરવાની પરિયોજના માટે શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રાંત અધિકારી અને GPCBના રિજિયોનલ અધિકારીની ઉપસ્થિતિ પર્યાવરણ લોક સુનાવણી યોજવામાં આવી હતી, જેમાં ગામ પ્રતિનિધિઓની પાંખી હાજરીની સાથે આ લોકો સુનાવણીને રદ કરી પુનઃ નવેસરથી યોજવાની માંગ કરી હતી। ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અંકલેશ્વર તાલુકાના દેવી, દીવા, અંકલેશ્વર, આંબોલી અને બોદરા જેવા ગામોની જમીનો સંપાદન કર્યા બાદ 12 જેટલા કૂવાઓનું ડ્રિલિંગ કરી ક્રૂડ ઓઇલનો પ્રતિ દિવસ 240 ઘનમીટર જથ્થો તેમજ એસોસિએટ નેચરલ ગેસ 60,000 ઘનમીટર પ્રતિ દિવસના ઉત્પાદન માટેની પરિયોજના અંગે કામગીરી હાથ ધરી છે। આ પરિયોજના અંગે અંકલેશ્વર શહેરના શારદા ભવન હોલ ખાતે
પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને જીપીસીબીના રિજનલ અધિકારી ડૉક્ટર જે.ડી. ઓઝાની ઉપસ્થિતિમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી, જેમાં જીએસપીસીના અધિકારી સચિન પટેલ, સંજયકુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક સુનાવણીમાં પાંખી હાજરીને જોતા ઉપસ્થિત સ્થાનિક લોકોએ આ લોક સુનાવણીને રદ કરીને પુનઃ નવેસરથી યોજવાની ભારપૂર્વક માંગણી કરી હતી. આ લોક સુનાવણીમાં માંડ 10 જેટલા ગામના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યા હતા કે કંપની દ્વારા આ લોક સુનાવણી અંગે આ પરિયોજનામાં અસરગ્રસ્ત ગામોના લોકોને જાણ કરી ન હતી. લોક સુનાવણી માટે જરૂરી ગ્રામજનો હાજર ન હતા, જેથી આ લોક સુનાવણી રદ કરી તેનું ફરી આયોજન કરવું જોઈએ તેવી માંગ કરી હતી. જોકે ઉપસ્થિત ગામના પ્રતિનિધિઓએ આ પરિયોજનાને કારણે ખેડૂતોની જમીન અને પાકને નુકસાન સહિત વળતર સહિતના પ્રશ્નો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મારું નામ અનિલભાઈ મહેન્દ્ર પ્રસાદ ભટ્ટ, હું બોઈડા ગામ રહેવાસી, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. આજે ગુજરાત પેટ્રોલિયમ કંપની તરફથી સુનાવણી, ગુજરાત પોલ્યુશનની સુનાવણી જે લોક સુનાવણી હતી ત્યાં અમે હાજર રહ્યા હતા ને તેની અંદર 70 ગામ હતા, પણ 70 ગામની અંદર ખાલી 30 જ ખેડૂતો હતા. ખાલી આ સુનાવણી ઓલરેડી હોય જ ના શકે, એને એ મુલતે એ રિજેક્ટ કરવી જોઈએ, ફરજિયાત કરવી કે ગેસ લાઇન ને રસ્તાઓ અને આ છે. અને આ જે પ્રોજેક્ટ આવે છે તેનો અમે તો વિરોધ તો કરીએ જ છીએ, પણ ગવર્મેન્ટને એના ગાઈડન્સની વિકાસને લીધે અમે એની આગળ અમારું કંઈ ચાલતું નથી. પ્રોજેક્ટ આવવાથી તમને શું નુકસાન થાય? આ પ્રોજેક્ટ આવવાથી અમારા ગામમાં પહેલું તો ઓઇલ પેટ્રોલિયમ નીકળે તો એ ચોમાસામાં એના એરિયામાંથી જો પેટ્રોલ લિક્વિડ જો સ્પ્રે થાય તો આજુબાજુના ખેતરમાં ફરી વળે તો એ ખેતરની કાયમ માટે એ અનફળદ્રુપ થઈ જાય, ઉગાવ નહીં રહે, ઉપજાવ નહીં રહે, એ જમીન મળી જતી હોય છે અને એ કોઈ કામ નહીં લાગતી. હવે એ નુકસાન તો ખેડૂતોને વેઠવા, એના માટે આ તો અમુક ઘણું બધું નુકસાન થાય. પહેલું કે પાણીની અંદર ઓઇલ જાય તો નુકસાન, પર્યાવરણને નુકસાન, ઝાડવાઓને નુકસાન, એ જ્યાં જ્યાં જે ભૂગર્ભની અંદર ઉતરે એ પાણીનો ઘણું નુકસાન ને જમીન અને ફળદ્રુપતા ગુમાવે. જ્યાં ડ્રીલ કરે આજુબાજુનું ઓઇલ સ્પ્રે થતું હોય, પશુ પક્ષીઓને આ જે ગરમી ઉત્પન્ન થાય એટલા ટાઈમે પક્ષીઓને નુકસાન તો હોય જ છે. આ ઓઇલ સ્પ્રે થતું હોય આ રીતનું ભૂગર્ભ જળને તો ઘણું નુકસાન થાય ને ખેડૂતને આજુબાજુનો એરિયા જમીનો ઘણું નુકસાન થવાની સંભાવના રહે છે. અને અત્યારે અધિકારીઓ તો બધું સારું તો બોલ્યા છે, પણ જ્યારે જરૂર પડે તો અમારો તો અનુભવ છે કે એમની ઓફિસ પણ અમારો હોદવી અઘરી. કદાચ ઓફિસમાં ગયા કે સાહેબ ના હોય ને કદાચ સાહેબ પાસે અંદર ગયા હોય તો સાહેબ અત્યારે રજા પર છે. એટલે આવા ઘણા બધા ખેડૂતોને ઇસ્યુ છે. ખેડૂત કાં લગીને ભાગશેની અંદર હો ને જ્યારે કોઈ પ્રોજેક્ટ આવે ત્યારે તો પહેલું પ્રોટેક્શન એ લોકોને મળી જાય. ખેડૂતને તો શું કોઈ કશું પ્રોટેક્શન નહીં, એની અંદર પોલીસ પ્રોટેક્શન માગે એટલે ખેડૂતને લાચાર. એને પોલીસને જે કર્મચારીઓ હોય તે ખેડૂતના છોકરા જ હોય, એટલે ખેડૂતના છોકરા હામી લડાતા અંગ્રેજ નીતિ થઈ ગઈ. પછી અંગ્રેજ લોકો પણ આ રીતના શાસન કરી ગયું કે આપણા લોકોને લડાવ્યા ને એ લોકો રાજ કર્યું. એ રીતનું આ અંડફળો ચાલી રહ્યું છે કે હવે ખેડૂતો લડે ને ઉપરના અધિકારીઓ રાજ કરતા. આજે અંકલેશ્વરમાં જીએસપીસીની લોક સુનાવણી રાખવામાં આવેલ હતી અને આ લોક સુનાવણી એમના 12 જે ગેસ અને પાઇપલાઇન અર્થેના જે કંઈ એમની રજૂઆત હતી એ અંતર્ગત રાખવામાં આવેલી હતી. અને જેના જે 70 અસરગ્રસ્ત ગામો છે, 70 અસરગ્રસ્ત ગામોને એની જાણ, એના સારાંશની નકલો મોકલવામાં આવેલી હતી. સાથે સાથે 1 મહિના અગાઉ ઇન્ડિયન એક્સપ્રેસ અને સંદેશમાં પણ એની પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી. ગામજનોની જે કંઈ રજૂઆત કે જે કંઈ સૂચનો છે કે આવેલા છે એ તમામનું પ્રોજેક્ટ પ્રપોનન્ટ દ્વારા સંતોષકારક ઉકેલ મેળવવામાં આવશે. લેખિતમાં જે કંઈ અમને 5 ફરિયાદો મળી છે કે સૂચનો મળ્યા છે એ તમામ સૂચનોને ન્યાય આપવામાં આવશે. અને પ્રજાનો જે કંઈ રજૂઆત છે કે પ્રજાનો જે કંઈ આક્રોશ છે, ખાસ કરીને સ્થાનિક રોજગારીનો પ્રશ્ન વધારે ઉપસ્થિત થયેલો, તો સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય આપવામાં આવશે એવું પ્રોજેક્ટ પ્રપોનન્ટે ખાતરી આપી છે. ધન્યવાદ.
અંકલેશ્વરના મીરાનગરની રહીશ મહિલા ગાયત્રી દેવીના કમરમાં દર્દને લઈને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું કમરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સોમવારે રજા આપવાના સમયે હોસ્પિટલ દ્વારા ₹4 લાખ જેટલું અધધા બિલ આવતા પરિવારની આંખો ફાટી ગઈ હતી, જે મુદ્દે હોહા મચી જવા પામી હતી. તેમના પુત્ર અભયે જણાવ્યું હતું કે મારી માતાના ઓપરેશન માટે આવ્યા હતા. ₹2 લાખ વીમા કવરમાં ઓપરેશન થઈ જશે તેમ પૂછતા તેઓએ હા પાડી હતી. રજા આપતી વેળા ₹4 લાખનું બિલ આપવામાં આવ્યું છે. બિલ ભરપાઈ કર્યા સિવાય રજા આપતા નથી. કંઈ કહીએ છીએ તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી રહ્યા છે. જ્યાં સુધી મારી માતાને રજા ના આપે ત્યાં સુધી અમે અહીં બેસવાના છે. ગતરોજ મોડી સાંજે મોટી સંખ્યામાં દર્દીના પરિવારજનો સહિત અન્ય લોકોએ હોસ્પિટલ સંકુલમાં ભારે હોહા મચાવી હતી. હોસ્પિટલ સત્તાધીશોએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરાતા પોલીસ ટુકડી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને પરિવારજનો સિવાયની ભીડને ઘટના સ્થળે છોડી દેવાની તાકીદ કરી હતી. આ અંગે હોસ્પિટલના વ્યવસ્થાપક કમિટીના સભ્ય ડૉક્ટર નિનાદ ઝાલાનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલે કોઈપણ રીતે ₹2 લાખનું કમિટમેન્ટ આપ્યું નથી. તેમાં ₹2 લાખનો વીમો હતો, જે વીમાના રૂપિયા કપાઈ ગયા છે. પરિવાર સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે. મારું નામ વિપુલ છે અને હું મારી મમ્મીને અહીંયા દાખલ કરેલો હતો સ્પાઇનની સર્જરી માટે. તો જ્યારે એમને બતાવ્યા કે આવું છે તો એ કંઈ ઓપરેશન કરવું પડશે, એમને અમે મેડિક્લેમ આપેલા હતા. મેડિક્લેમ કાર્ડ એમાં ₹2 લાખનો વીમો હતો. એ કહેતા આમાં કવર થઈ જાય ને અમે એને પૂછ્યા પછી ઓપરેશન પછી બી પૂછ્યા એને કે કેટલાનો ખર્ચા થયો, તો કંઈ કીધે નહીં પહેલાં. ને પછી ડિસ્ચાર્જના ટાઈમે અમને ₹4 લાખનું બિલ અમારા હાથમાં આપી દીધું ને કે આ ભરવું પડશે ને કંઈ ઇન્ફોર્મ નહીં કર્યું. અમે ઘડીએ ઘડીએ પૂછતા બી હતા એમને કે શું છે, કેટલા બિલ થયા, કેટલા નહીં, કંઈ નહીં બતાવ્યા. અત્યારે શું પોઝિશન? અત્યારે તો બાદ ચાલે છે, પણ અમારે રેકોર્ડિંગ બી એવું કીધેલા અમે કીધેલા છે તમને, તમારા ભાઈને. તો અમે કીધું કીધેલા હોય તમે બતાવી દો અમને. રેકોર્ડિંગ ચેક કર્યા 2-4 કલાક, કંઈ નહીં મહિલા તો બી કહે છે કે બતાવ્યા છે ને એમ રેકોર્ડિંગમાં કંઈ મહિલા નહીં કે એવું કંઈ કીધેલું છે. અત્યારે તમારી માતા ક્યાં? અમારી માતા અંદર છે ને એમને બહાર આવવા નહીં દેતા. જયન મોડીમાં ગાયત્રી દેવી રહેવાસી પદ્માવતી નગર સારંગપુર, એ એમના બોન્ડ સર્જરી માટે જયન મોડીમાં આવેલા હતા. એના અનુસંધાને એમની પાસે ₹2 લાખનો મેડિક્લેમ હતો. એમના સુપુત્ર એમને પૂછ્યું કે સાહેબ કેટલો ખર્ચો આવશે, તો ડૉક્ટરશ્રીએ જણાવ્યું કે ભાઈ એપ્રોક્સ ₹2 લાખ સુધીમાં કવર થઈ જશે, તમારી પોલિસી છે એટલા માટે. એમને ફરી વાર પૂછ્યું કે સાહેબ આ ₹2 લાખમાં પૂરું થઈ જશે, તો કે પૂરું થઈ જશે. ત્યારબાદ સડનલી ડિસ્ચાર્જ જ્યારે એમને લેવાનું આવ્યું ત્યારે એમને એવું જવામાં આવ્યું કે ₹4 લાખ તમારો ખર્ચો થયો છે. હવે આ માણસ પાસે પૈસા નથી. આમ જયન મોદી એ ચેરિટી માટે ચેરિટી વટી ને ચેરિટીના પૈસા દ્વારા એટલે CSR ફંડ દ્વારા ચાલતી સંસ્થા છે. ગરીબો માટેની એને આજીવિકા કોઈની ઓછી હોય તો જયન મોદીને સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહે. હવે આ માણસ ₹4 લાખ ક્યાંથી લાવવા, તમે જ વિચારો. હવે આ માણસો કઈ જગ્યાએ કોની પાસે ન્યાય માંગવો? ખરેખર આ ખોટું છે, આવું ન થવું જોઈએ. ગરીબ માણસો ક્યાં જશે? ડોક્ટરશ્રીઓએ, એના ટ્રસ્ટીઓએ આ બધું ધ્યાને રાખવું પડશે, નહીં તો જનતા રોડ પર ઉતરશે. આ તો નમૂનો છે, ઝાંકી હજુ બાકી છે. આ નહીં ચાલશે, આ ખોટું છે. આવનારા દિવસોમાં જો આવું થશે તો આનાથી ગાંધી ચિંધ્યા માર્ગે પગલાં લેવાશે ને જનતા રોડ પર ઉતરશે તો કંટ્રોલ કરવું તકલીફ પડશે. જય સિયારામ. જય શ્રી રામ. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની તમામ આશા વર્કર તથા આશા ફેસિલિટર બહેનો દ્વારા સરકારી કર્મચારી તરીકે નિમણૂક આપી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી મુખ્ય માંગ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આશા વર્કરોની નિમણૂક કર્યા બાદથી અત્યાર સુધી ગામડામાં માતા બાળક આરોગ્ય, રોગ પ્રતિકારક શક્તિ, કુટુંબ નિયોજન, મેલેરિયા, ટીબી, ડેન્ગ્યુ સહિતના અનેક રોગો સામે જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ કાર્ય આ બહેનો દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે. સાથે જ વિકલાંગ બાળકો, વૃદ્ધોની સંભાળ, આયુષ્યમાન કાર્ડના લાભો તેમજ સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ ઘર ઘર પહોંચાડવામાં પણ તેઓની અગત્યની ભૂમિકા રહી છે. સર્વિસનો વ્યાપ 24 કલાક હોવા છતાં હાલમાં આશા વર્કરોને માત્ર વાઉચર પદ્ધતિથી ₹2000 માસિક વેતન અપાઈ રહ્યું છે, જે આજના મોંઘવારીના યુગમાં પૂરતું ન હોવાનું બહેનો દ્વારા સ્પષ્ટ કરાયું હતું. ઘરગથ્થુ જવાબદારીઓ સાથે ગામડામાં આરોગ્ય સેવા પૂરી પાડતા હોવા છતાં જીવિકાપાર્જન મુશ્કેલ બન્યું હોવાનું તેઓએ રજૂઆતમાં જણાવ્યું હતું. તેથી આશા વર્કર તથા ફેસિલિટર બહેનોને યોગ્ય વેતન સાથે સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મારું નામ નીલાબેન કિરીટભાઈ શ્રીમાળી છે. હું કોણ PSCમાં આશા ફેસિલિટર તરીકેની ફરજ બજાવું છું અને અમે આજે સરકારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે સરકારશ્રી અમારા તરફ પણ
ધ્યાન દોરે અને અમારું પણ આજે અમારી જે માંગ લઈને આવ્યા છે એ અમે ખૂબ જ આશા લઈને આવ્યા છે કે સ્વીકારાય અને જે પ્રમાણે સરકારશ્રી બધા જે વર્કરોને આપે છે 8 કલાકની જે રોજ એ પ્રમાણે 700 રૂપિયા આપે છે તો અમને તો 1 કલાકના 2 રૂપિયા જ મળે છે. હવે મહિનાના જો 2000 આપે તો એક દિવસના 2 રૂપિયા 1 કલાકના થાય તો અમે કેવી રીતે આની અંદર ગુજરાન ચલાવીએ. અને બીજું કે 24 કલાકની અમારી ડ્યુટી છે. અમે 24 કલાક કામ કરીએ છીએ. અડધી રાતે પણ આવે તો અડધી રાતે પણ અમે સેવા આપીએ છીએ. અને જે સરકારની બધી જ લાગુ પડતી જે પણ આવે છે કામગીરી અને જે કંઈ પણ પ્રોગ્રામ આવે છે આશા વર્કર અને આશા ફેસિલિટરો સર્વેથી માંડીને બાળક જ્યારે જન્મ લે છે તે પહેલાં જ્યારે માતા જ્યારે નવી સગર્ભા બનીને આવે છે તે પછી પણ 1.5-2 વર્ષ સુધી અમે બધી એ આપીએ છીએ સુવિધા આપીએ છીએ. એટલે અમારી એક જ માંગ છે કે સરકાર અમારી બાજુ ધ્યાન લઈ અને અમારી વિનંતી સ્વીકારે અને અમને આવેદનપત્ર સ્વીકારે અને અમારો જે કંઈ પણ એમને સહકાર આપે એટલું જ અમારી આશા છે. દરેક આશા બહેનો સવારથી લઈને રાત સુધી 24 કલાક અમારા ગામ નાના બાળકોથી લઈને વૃદ્ધોથી લઈને દરેક વ્યક્તિ માટે અમે મદદ કરવા માટે તત્પર રહીએ છીએ. અમારી સેવા એ છે કે દરેક જાતના ટીબીના સર્વે કરો, લેપ્રેસીના સર્વે કરો, મેલેરિયા હોય, સ્લાઇડ લેવાનું હોય, સગર્ભા હોય, એએનસી પીએનસી કે કોઈ પણ કિશોરીઓ ગામમાં લગ્ન કરીને આવે છે ત્યાંથી અમે એને સારવાર આપીએ છીએ કે જ્યાં સુધી એનું બાળક 5 વર્ષનું ના થાય ત્યાં સુધી અમે એને સારવાર આપીએ છીએ. તો સરકારશ્રીને અમારી દરેક આશાબેન તરફથી વિનંતી છે કે અમને અમારી મહેનતનું મહેનતાણું મળે અને અમારા ગમે ધ્યાન દોરે. તમે ગણતરી કરવા જાઓ સરકારશ્રીને જણાવો કે દરેક આશાબેનનો તમે 1 કલાક ગણો તો 2 રૂપિયા પ્રમાણે અમને રોજ પડે છે. માટે અમે તમને નમ્ર વિનંતી કરી છે. દરેક બહેનો મોટી આશા રાખે છે કે સરકારશ્રી દરેક વ્યક્તિનો પગાર વધારે છે તો અમારા ગમી પણ જરાક ધ્યાન દોરે અને અમને અમારા પરિવારને ગુજરાન ચલાવે એટલો પગાર અમને જે સંતોષપૂર્વક હોય એ અમને આપે અને અમને કાયમી ધોરણે કરે. નમસ્કાર. મારું નામ નૈનાબેન સુરેન્દ્રસિંહ કોસામિયા છે. હું કરા પીએસસી વાલિયા તાલુકાના કરા ગામના કરા પીએસસી ગામમાં આશા વર્કર તરીકે કામ બજાવું છું. અને અમારે સરકારશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કલેક્ટરશ્રીને અને અમારું આવેદનપત્ર સ્વીકારે અને સરકારશ્રીને એક જ અરજ છે કે અમારું વેતન વધારે, અમારો પગાર ફિક્સ કરે અને અમારી કામગીરી જે છે એ કામગીરી અમે કરીએ જ છીએ તો તેનું વેતન અમને આપે, કાયમી ધોરણે અમને કરે. એ જ અમારી સરકારશ્રીને અરજ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં મીઠાઈના વેપારીએ આપેલ ₹11 લાખનો ચેક બાઉન્સ થવાના કેસમાં અંકલેશ્વરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે કસૂરવારને 2 વર્ષની સાદી કેદ તેમજ ચેકની રકમ વળતર પેટે ચૂકવી દેવાની સજા ફટકારી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં જય ભવાની મીઠાઈ નામે દુકાન ચાલવતા રાજપુરોહિત હસ્તીસિંહ નારાયણસિંહને ચેક બાઉન્સ કેસમાં કોર્ટે 2 વર્ષની સાદી કેદ તેમજ ચેકની રકમ જેટલું વળતર ચૂકવવાની સજા ફટકારી હતી. બન્યું એમ હતું કે આરોપીએ પોતાના એક પારિવારિક મિત્ર એવા રાજનાથ પારસનાથ શુક્લા પાસે બરોડામાં બેંક હસ્તક એક મિલકત નજીક કિંમતે મળી શકે તેમ છે અને તેમાં સારો એવો નફો થઈ શકે છે તેમ જણાવી ₹1 કરોડની માંગણી કરી હતી. બંને વચ્ચે પારિવારિક ગાઢ સંબંધો હોય વિશ્વાસમાં આવી જઈ રાજનાથ શુક્લાએ પોતાની પુત્રી, પુત્ર અને પોતાના બેંક ખાતાઓ મારફતે કુલ ₹99 લાખ હસ્તીસિંહ રાજપુરોહિતને આપ્યા હતા. ત્યારબાદ કોઈને કોઈ કારણો આગળ નફા સહિતની રકમ આપવા માટે ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતા. દરમિયાન કોરોના લોકડાઉન દરમિયાન આરોપી હસ્તીસિંહ રાજપુરોહિત દેશના ગૃહમંત્રી અમિત શાહના બોગસ લેટરહેડનો દુરુપયોગ કરવાના ગુના સંબંધે પોલીસના હાથમાં ઝડપાઈ જતા રાજનાથ શુક્લાને શંકા જતા તેઓએ પોતે આપેલી રકમ ₹99 લાખ પરત આપી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ આરોપીએ ₹11 લાખનો એક ચેક આપ્યો હતો જે ફરિયાદીએ બેંકમાં વટાવવા નાખતા તે બેંક દ્વારા નકારી દેવામાં આવ્યો હતો અને કારણ એવું દર્શાવ્યું હતું કે ચેક આપનારે આ ચેકનું પેમેન્ટ સ્ટોપ કરાવવાનું જણાવ્યું છે. આ અંગે ફરિયાદીએ આરોપીને ચેક પરત આપી રકમ ચૂકવવા જણાવતા તે ગલ્લા તલ્લા કરતા છેવટે ફરિયાદી પ્રિયા રાજનાથ શુક્લાએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અંતર્ગત ચેક બાઉન્સનો કેસ દાખલ કર્યો હતો. જે અંકલેશ્વરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ ચાલી જતા ફરિયાદી પક્ષે વકીલની લાંબી દલીલને અંતે નામદાર કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી 2 વર્ષની સજા ફટકારી હતી. તેમજ ચેકની રકમ ₹11 લાખ વળતર પેટે 60 દિવસની મર્યાદામાં કોર્ટમાં જમા કરવા આદેશ જારી કરતા આ ચુકાદાથી ચકચાર મચી જવા પામી હતી. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ભરૂચ જિલ્લા અધિક કલેક્ટરના હુકમથી 11 જુલાઈના રોજ તાત્કાલિક અસરથી ઢાઢર નદીના બ્રિજ ઉપર ભારદારી વાહનો માટે
પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. છતાં કેટલાક મોટા વાહનો બ્રિજ ઉપરથી પસાર થતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો, જેથી જિલ્લા વહીવટીતંત્રએ 3 મીટરથી ઊંચા ભારદારી વાહનો પસાર નહીં થાય તે માટે ઢાઢર નદીના બંને છેડા ઉપર લોખંડની એંગલ લગાવી હતી. તેમજ બંને છેડે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ જેમ રાત્રિના સમયે નિશાચરોની શક્તિ બમણી થઈ જતી હોય છે, તેમ કાયદાનું ઉલ્લંઘન કરનારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે ટેવાયેલા કેટલાક લોકો ટનબંધ ઈંટો ભરેલી ટ્રકો પસાર કરીને જિલ્લા કલેક્ટરના હુકમને એસી કી તેસી કરી ભારદારી વાહનો પસાર કરી રહ્યા છે. તેમજ કેટલાક લોકો બ્લેક ફિલ્મ લગાવીને કારમાં પાઇલોટિંગ કરીને એક જૂથ બનાવીને ઈંટો ભરેલી ટ્રકો એંગલ નીચેથી પસાર કરી જાય છે. ત્યારે જંબુસર પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. તારીખ 11/7/2025ના રોજ માનનીય કલેક્ટર સાહેબશ્રીના જાહેરનામાના હુકમનો જે સંપૂર્ણ જર્જરિત હાલતમાં ઢાઢર બ્રિજ હોવાથી એ હુકમ કરેલો છે જાહેરનામાનો ભારદારી વાહનો માટે, તો બી આ બ્રિજ ઉપરથી ભારદારી વાહનો અવારનવાર પસાર થાય છે. તો જંબુસરની પોલીસ તથા આમોદ તાલુકાની પોલીસ શું નિંદ્રામાં છે? ને બીજું કે કલેક્ટર સાહેબના જે જાહેરનામાના હુકમનો જે ભંગ થાય છે તેની માટે પોલીસ તંત્ર શું ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે? તો આ પોલીસ તંત્રના સવાલ એની ઉપર સવાલ ઉઠે છે. તો શું કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થાય છે? ને બીજું કંઈ બી અઘટિત ઘટના બનશે તેનો જવાબદાર કોણ રહેશે? શું કલેક્ટર સાહેબ રહેશે? શું પોલીસ તંત્ર રહેશે? શું જંબુસર તાલુકાની પોલીસ રહેશે કે આમોદ તાલુકાની પોલીસ રહેશે? ભરૂચ જિલ્લાના દસાણ ગામે નર્મદા નદીના કિનારે અચાનક મહાકાય મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગરને જોઈને ગ્રામજનો ભયભીત થઈ જતાં જ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક પ્રાણી સુરક્ષા માટે કાર્યરત નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ, રમેશ દવે અને યોગેશ મિસ્ત્રી સહિતની ટીમને સ્થળ પર મોકલી હતી. ટીમે સાવચેતીપૂર્વક મગરને કાબૂમાં લઈ સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરી હાથ ધરી હતી. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ દસાણ ગામના રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે નર્મદા નદીના કિનારે વારંવાર મગર દેખાતા હોવાના કારણે લોકોમાં ભય સાથે ચિંતાનો માહોલ રહેતો હોય છે. આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર વધતા આમોદ વન વિભાગની ટીમે નદી કાંઠાના અસરગ્રસ્ત ગામોમાં ફરી લોકોને સલામત જગ્યાએ રહેવા સમજાવ્યા હતા. નાયબ વન સંરક્ષકની સૂચના મુજબ આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે પોતાના બીટગાર્ડ વિપિન પરમાર તેમજ અનિલ પઢિયારની ટીમ બનાવી આમોદ તાલુકાના ઢાઢર નદીના પૂરથી અસરગ્રસ્ત બનેલા કાંકરિયા, પુરસા, વાસણા, વાડિયા, મંજોલા ગામની મુલાકાત લીધી હતી અને પૂરથી પ્રભાવિત વિસ્તારમાં આવન જાવન કરતા લોકોને પાણીથી સલામત જગ્યાએ ખસી જવા સમજાવ્યા હતા. હાલમાં ઢાઢર નદી બે કાંઠે વહેતી હોય મગરો પણ આસપાસના ગામોમાં ફરવા લાગતા લોકોમાં ડર ફેલાયો છે. ત્યારે નદી નાળાના પાણીમાં મચ્છીમારી કરતા તેમજ લાકડા વીણી મજૂરી કામ કરતા લોકોને વન વિભાગની ટીમે સમજાવી તેમને સલામત જગ્યાએ રહેવા માટે મોટિવેટ કર્યા હતા. નદીની જળ સપાટીનું લેવલ વધતા તેના કિનારા ભાગમાં પુરસા ગામ છે, કાંકરિયા ગામ છે, જૂના વાડિયા, નવા વાડિયા, વાસણા ગામમાં નદીનું લેવલ વધતા નદીનું પાણી ગામમાં ભરાઈ જવાની શક્યતા હોય મહેરબાન નાયબ વન સંરક્ષક સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્રેના વન વિભાગના સ્ટાફે અલગ અલગ ટુકડી બનાવી અને જે તે ગામમાં જઈ લોકોને મોટિવેશન કરી અને પાણીવાળી જગ્યા છોડી વ્યવસ્થિત સલામત જગ્યાએ તમે જતા રહો અને જાનમાલને નુકસાન ના થાય તે બાબતની જે તે ગામમાં ફરીને પુરસા ગામમાં, કાંકરિયા ગામમાં ફરીને લોકોને મોટિવેટ કરેલ છે. માંગરોળ તાલુકાની વિવિધ શાળાઓમાં ધોરણ 6 થી 8માં ભાષા શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકો માટે શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત દ્વારા બીઆરસી ભવન માંગરોળ ખાતે કરવામાં આવ્યું હતું. ધોરણ 6 થી 8ના ભાષા વિષય ભણાવતા 83 શિક્ષકોએ તાલીમ લીધી હતી. તાલીમ દરમિયાન સુરત જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉક્ટર સંજયસિંહ બારડે શિક્ષકોની તાલીમની મુલાકાત લીધી હતી અને તેઓની સાથે માંગરોળ બીઆરસી કોઓર્ડિનેટર હીરાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન ડૉક્ટર સંજયસિંહ બારડે પોતાના વક્તવ્યમાં શિક્ષકોએ લીધેલ આ તાલીમના જ્ઞાનને વર્ગખંડમાં બાળકો સુધી પહોંચાડે તેમ જણાવ્યું હતું અને દરેકને શુભેચ્છાઓ પાઠવી હતી. ડૉક્ટર સંજયસિંહ બારડ, ઇન્ચાર્જ પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, આજરોજ માંગરોળ તાલુકામાં 6 થી 8 ગુજરાતી પ્રથમ ભાષા શિક્ષક આવૃત્તિ તાલીમ સંદર્ભે મુલાકાત લેવામાં આવી, જેમાં શિક્ષકો તાલીમ દરમિયાન ભાષાના શબ્દો બાળકો કેવી રીતના વિકસાવે, એ શબ્દ પ્રયોગનો અર્થ શું થાય અને પોતાના વિસ્તાર પ્રમાણે એ સમજ કેળવે અને શબ્દ ગ્રહણ કરે, જેથી બાળક ભાષા વિષય માટે આગળ જતાં સમજ કેળવે
ભાષા એવો વિષય છે કે દરેક વિષય સાથે સંકળાયેલો છે. એ સંદર્ભે તાલીમ ખૂબ સરસ આપવામાં આવી રહી છે. પ્રવૃત્તિની વાત કરીએ તો એ તજજ્ઞ મિત્રો છે, એ તજજ્ઞ મિત્રો દ્વારા પણ શિક્ષકો પાસે ટીમ બનાવીને પ્રવૃત્તિ કરે છે. તો આ સંદર્ભે જે હીરાભાઈ એ તાલુકા કક્ષાએ તાલીમનું આયોજન કર્યું છે એ ખૂબ સરસ છે. સૌ મિત્રો પોતાની કામગીરીમાં બાળકો સાથે રહીને જે તાલીમમાં શીખ્યું છે તે આયોજનપૂર્વક શાળામાં પ્રવૃત્તિ કરાવે તેવી અપેક્ષા થઈ. ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક ઘમાસાણ ચરમસીમાએ. પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટને સર્વોપરી માનવાનો પ્રયાસ કરાયો, પરંતુ ક્ષેત્રીય નેતાઓએ પ્રયત્નો પર પાણી ફેરવી દીધું. મેન્ડેટ વિરુદ્ધ ભાજપના આગેવાનો સામસામે મેદાનમાં જોવા મળશે. શેરપુરા ગામે ખાનગી કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી તંત્રને રજૂઆત કરી. અંકલેશ્વરની વોકહાર્ટ કંપનીમાં કામદારોએ વિવિધ માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરોને ગોઠવી દીધા. કંપની સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરો ગોઠવી દઈને કર્મચારીઓને અંદર પ્રવેશતા અટકાવતા મામલો વિવાદિત બન્યો. અંકલેશ્વર શારદા ભવન ખાતે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ. પ્રાંત અધિકારી અને જીપીસીબીના રિજનલ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ લોક સુનાવણીમાં ગ્રામજનોની પાંખી હાજરી. લોક સુનાવણીમાં માંડ 10 જેટલા ગામના પ્રતિનિધિઓ હાજર રહ્યા. લોક સુનાવણીને રદ કરીને પુનઃ નવેસરથી યોજવાની માંગ. અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલે ₹4 લાખનું બિલ આપતા પરિવારજનોનો હોબાળો. હોસ્પિટલ સત્તાધીશોએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને બોલાવવાની ફરજ પડી. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ.